આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ગઈકાલે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા. હવે ચૈતર વસાવાનો આખો કેસ છે તે સુપ્રીમ કોર્ટમાં જવાનો છે અને ચૈતર વસાવા માટે છેલ્લી એક આશા સુપ્રીમ કોર્ટ જ છે. જે રીતે આપણે જોતા આવ્યા છે કે જ્યારથી તેમના હાઈકોર્ટ દ્વારા જામીન છે તેને રિજેક્ટ કરવામાં આવ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક મેદાને આવી રહ્યા છે. કહી રહ્યા છે કે કાયદાકીય લડાઈ આપીને અમે લોકો ચૈતર વસાવાને જેલ બહાર કાઢીશું. પણ હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા પણ સ્પષ્ટપણે એક વાત કરવામાં આવી છે કે ગમે તે થાય ચૈતર વસાવાને તો જેલની બહાર કાઢીને જ રહીશું. આખો આ મામલો શું છે, ચૈતર વસાવા કેસને લઈને શું અપડેટ છે અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના વિપક્ષમાં આમ આદમી પાર્ટી પાસે નેતાઓ ખૂબ જ ઓછા છે, પણ આ જ નેતાઓની અંદર સંપ વધારે છે. ચૈતર વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી આપણે જોતા આવ્યા છે કે તેમને લઈને તેમના જ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. ક્યાંક તેમના સમર્થનમાં જનસભા થઈ રહી છે તો ક્યાંક રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. પણ બીજી બાજુ જો વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને તો હવે ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે એની પહેલા જ ગોપાલ ઇટાલિયા દ્વારા એક વાત કહેવામાં આવી છે કે ગમે તે થાય કોઈ પણ કાયદાકીય લડત આપીને અમે લોકો ચૈતર વસાવાને જેલની બહાર કઢાવીને જ રહીશું. સૌથી પહેલા તો આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ. भाई आज जो चैतर वसावा जी को भी कोई जामीन उसकी जमानत नामंजूर हुई है, क्या कहें? आदिवासी समाज के लोकप्रिय युवा नेता और हमारे आम आदमी पार्टी के विधायक चैतर वसावा जी को भाजपा सरकार ने एक झूठे फर्जी मुकदमे में कन्विक्शन करके सजा दी है और जब से उनका कन्विक्शन हुआ है वो जेल में है. हमने हाई कोर्ट में उनके बेल के लिए और कन्विक्शन पे स्टे करने के लिए एक अर्जी लगाई थी. उसकी सुनवाई आज होनी थी और मुझे अभी अभी पता चला है कि हमें जिस रिलीफ की उम्मीद थी वो आज हाई कोर्ट से हमें नहीं मिल पाई है. हमारे लिए ये बड़ा दुख का विषय है, लेकिन सुप्रीम कोर्ट तक जाएंगे. जो भी हमारा पक्ष है वो सुप्रीम कोर्ट तक हम रखेंगे. जो भी हमारा साक्ष्य है, जो बात है, सारी चीज़ें ऊपर लेके जाएंगे और कैसे भी करके विधायक चैतर वसावा जी को हम जेल से बाहर निकालने का काम करेंगे. આમ તો આપણે જોતા આવે છે કે કોઈ નેતા જેલમાં જાય તો તે બહાર આવે તો ક્યાંક તેમનો જે વ્યાપ છે, તેમનું જે નામ છે તે ઓછું થતું હોય છે. પણ આજે પણ આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને નામ ચૈતર વસાવા છે. ક્યાંક જે રીતે ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યારથી લોકોની અંદર તેમનું નામ એટલું જ રહ્યું છે. એ પછી સાગબારાનો ચાલુ મુદ્દો હોય કે બીજો કોઈ પણ એવી મુદ્દા હોય, એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે જો ચૈતર વસાવા આ જગ્યાએ હોત તો પરિસ્થિતિ કંઈક બીજી હોત. અત્યારે હાલ એવી અટકળો પણ ચાલી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને જો ભારતીય જનતા પાર્ટીમાં ના જોડાય ને એ જ દરેક વાતને લઈને આપણે જોતા આવે છે કે ગુજરાતના નેતાઓ હોય, દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા હોય, એ દરેક લોકો અવારનવાર ચૈતર વસાવાની મુલાકાત કરતા હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે 2 જ દિવસની અંદર ચૈતર વસાવા દ્વારા આખો જે ખેલ છે તેને બદલી નાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મહેનત કરી હતી એ પ્રમાણે તેમને સીટો ક્યાંક મળી નહીં અને આમ આદમી પાર્ટીના નેતા જે ચૈતર વસાવા છે એમના દ્વારા જે રીતે ચૂંટણીની અંદર કામકાજ કરવામાં આવ્યું હતું, જે રીતે સભાઓ કરવામાં આવી હતી, એનો ફાયદો આ વખતે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને મળ્યો. જોકે આમ આદમી પાર્ટીને પણ ક્યાંક અત્યારે હાલ એટલું જ નુકસાન છે, કારણ કે ચૈતર વસાવા જે કામ કરી રહ્યા છે એ દરેક પોતાની પાર્ટીમાંથી કરી રહ્યા છે. એટલે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી આવે છે, એટલા જ માટે થઈને એમના દ્વારા અત્યારે હાલ ન પોતાનો વિસ્તાર પરંતુ અંબાજીથી લઈને ઉમરગામ સુધીમાં જેટલા પણ આદિવાસીઓના અવાજ બનવાનું હોય છે અથવા તો પછી અન્યાય થતો હોય છે, દરેક વાતને લઈને તેઓ મેદાને આવતા હોય છે. એટલે અત્યારે હાલ જે રીતે આખી પરિસ્થિતિનું સર્જન થયું છે, ચૈતર વસાવાને લઈને હાઈકોર્ટ દ્વારા ગઈકાલે એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો ચૈતર વસાવાને જામીન આપી દઈશું તો લોકોની અંદર એક ખોટો સંદેશ જઈ શકે છે, એવી પણ વાત કરવામાં આવી હતી. કારણ કે આની પહેલા ચૈતર વસાવા ઉપર ઘણા બધા એવા કેસ છે. એક જનપ્રતિનિધિ તરીકે એમને જે કાયદો પોતાના હાથમાં લઈ લીધો છે એ વાત પણ બિલકુલ ખોટી છે. એટલે આ જ દરેક વસ્તુને
ટાંકીને હાઈકોર્ટ દ્વારા એક તરફ એવી પણ વાત કરવામાં આવી હતી કે ચૈતર વસાવા છે એમને જામીન આપી દઈશું તો ક્યાંક લોકોની અંદર અને સમાજની અંદર એક ખોટો સંદેશ જઈ શકે છે. હવે જ્યારે આખો આ કેસ સુપ્રીમ કોર્ટમાં જશે ત્યારે પણ જોવાનું રહેશે કે ખરેખર શું થાય છે. પણ જે રીતે અત્યારે હાલ એક બાદ એક નેતાઓ મેદાન આવી રહ્યા છે, એ પછી ઈસુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, પ્રવીણ રામ હોય કે ગોપાલ ઇટાલિયા હોય, દરેક લોકો દ્વારા અત્યારે હાલ એવી વાત કરવામાં આવી રહી છે કે કોઈ પણ કાયદાકીય લડત હશે એ લોકો લડત અમે આપીશું અને ચૈતર વસાવાને ગમે તેમ કરીને અમે લોકો જેલની બહાર છે તે કાઢીને રહીશું. આની પહેલા પણ વાત કરી કે ઘણા એવા નેતાઓ હોય છે કે જે લોકો જેલમાં જતા હોય છે તો તે લોકોનો વ્યાપ છે, તેમનું નામ છે તે ઓછું થઈ જતું હોય છે, પણ આ વિસ્તાર આદિવાસીનો છે અને નામ છે ચૈતર વસાવાનું. આની પહેલા પણ આપણે જોતા આવે છે કે ચૈતર વસાવા ઘણી બધી વખત જેલમાં ગયા છે, તેમ છતાં પણ પરિસ્થિતિ એની એ જ રહી છે. જે નામ પહેલા પણ ચૈતર વસાવાનું હતું એટલું જ નામ પછી પણ રહ્યું છે, કારણ કે ચૈતર વસાવા જ્યારે આદિવાસીઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ત્યાંના જે લોકો છે, જે લોકોની જરૂરિયાત જે છે તેમની પાયાની સુવિધાઓ હજી સુધી મળી નથી, જેના કારણે ક્યાંક તે લોકો અવારનવાર સરકારને પણ સંભળાવતા હોય છે, કહેતા હોય છે કે અમારા કામ નથી થતા ને એ જ કામ ચૈતર વસાવા દ્વારા કરી આપવામાં આવે છે. એટલે અત્યારે હાલ જોવાનું એ પણ રહેશે કે હવે જ્યારે ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે છે ત્યારે શું થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.